કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? છેલ્લે આપણે જોયું હતું કોઈ પણ બે સંખ્યાનો લસા અને ગુસ્સા કઈ રીતે મેળવવાનો, ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. હવે મિત્રો આજ એમાં જ આપણે આગળ વધવાનું છે અને એના પછીનો જે પ્રશ્ન છે, આજના પછીનો પ્રશ્ન જોવાનો છે. શું છે જો, પ્રશ્ન નંબર 5, સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 5. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થશે કે નહીં, એવી વાત કરી. હવે મિત્રો સમજો, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે વાત કરી તો મિત્રો ખબર છે તમને કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો પ્રાકૃતિક સંખ્યામાં જો જોવા જઈએ તો 1 2 3 ડેશ ડેશ ડેશ, તો આ બધી કેવી સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. પણ એની જ વાત કરી n માટે 6 ની n ઘાત. 6 ની n ઘાત એટલે મિત્રો એવું કહેવા માંગે છે કે 6 ની n ઘાત, જ્યાં n એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર, n એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા તમારે પ્રાકૃતિક સંખ્યા મૂકવાની અને ચેક કરવાનું કે શું અંતિમ અંક 0 આવશે કે નહીં. તો મિત્રો ચેક કરી જોઈએ કે 6 ની n ઘાત છે તો n ની જગ્યાએ પહેલી પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? 1. 6 ની 1 ઘાત એટલે મિત્રો જવાબ કેટલો આવે? 6. તો મિત્રો આમાં અંતિમ અંક 0 નો આવ્યો, કયો આવ્યો? 6. પછી મિત્રો સમજી લો કે તમે 6 ની 2 ઘાત, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 2 આવે ને, 1 પછી 2 એટલે 6 નો વર્ગ કેટલો થાય? 36. તો એમાં અંતિમ અંક શું આવ્યો? 6 આવ્યો. મતલબ એમાં 0 તો નથી જ આવ્યો અંતિમ અંક. હજી તમે ચેક કરો મિત્રો, 6 નો ઘન 216, તો એમાં પણ અંતિમ અંક 0 આવ્યો નથી. બરાબર, એમાં પણ અંતિમ અંક શું આવ્યો? 6. તો મિત્રો આનો મતલબ એવો થયો કે 6 ની તમે ગમે એટલી ઘાત લેશો છતાંય અંતિમ અંક 0 આવશે નહીં. ઓકે, તો એનો મતલબ એક જ છે કે 6 ના આપણે અવયવ પાડો. બરોબર, તો 6 ના અવયવ પાડો તો મિત્રો 6 ના અવિભાજ્ય અવયવ 2 પડે, 2 અને 3. 6 ના અવિભાજ્ય અવયવ કયા આવે? 2 અને 3, એટલે 2 તરી 6. પણ જો મિત્રો અંતિમ અંક જેમાં 0 આવતો હોય એના અવિભાજ્ય અવયવ શું પડે? જો એ તમારે ચેક કરવું હોય તો એક ઉદાહરણ સ્વરૂપે તમને સમજાવું કે માની લો કે 10 છે તો 10 ની 1 ઘાત બરાબર જવાબ શું આવે મિત્રો? 10. તો મિત્રો જો આમાં અંતિમ અંક 0 આવ્યો. હવે મિત્રો તમે 100 લઈ લો, અથવા મિત્રો 10 ને એમની જ રાખો અને 10 નો વર્ગ કરો, તો 10 નો વર્ગ મિત્રો કેટલો આવશે? 100. તો મિત્રો 10 ને એમની રાખવું, અહીંયા ઘાત પ્રાકૃતિક સંખ્યા એટલે શું? જો 1 પછી 2, તો આમાં અંતિમ અંક 0 આવે છે. મતલબ કે 10 ની 1 ઘાત લો તો અંતિમ અંક 0 આવે, 10 ની 2 ઘાતમાં અંતિમ અંક 0 આવે, 10 ની 3 ઘાતમાં અંતિમ અંક 0 આવે. એની પાછળનું કારણ એ છે મિત્રો કે 10 ના તમે અવિભાજ્ય અવયવ જોશો તો 10 ના અવિભાજ્ય અવયવ શું હશે ખબર છે? 2 અને 5. તો આની ઉપરથી આપણને ખબર પડી ગઈ કે અંતિમ અંક શૂન્ય ત્યારે જ આવે કે આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવ શું હોવા જોઈએ? 2 અને 5. બરોબર, બાકી અંતિમ અંક જો 2 અને અંતિમ અંક જો 6 હોય તો એના અવિભાજ્ય અવયવ શું હશે મિત્રો? 2 અને 3. ઓકે, તો આપણે જે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ મળી ગયો કે 6 ની n ઘાતમાં અંતિમ અંક શૂન્ય આવશે નહીં. ખબર પડી ગઈ શા માટે નો આવે? સમજાવી દીધું મેં. હવે મિત્રો એની પછીનો પ્રશ્ન નંબર 6 જોઈએ. તો હવે મિત્રો આપણે એની પછીનો પ્રશ્ન નંબર 6 જોવાનો છે. સમજાવો કે 7 × 11 × 13 વત્તા 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય છે? બરોબર, તો આ શા માટે વિભાજ્ય સંખ્યા થાય એ તમને સમજાવવાનું કીધું. હા મિત્રો, આ સમજતા પહેલા હું તમને એક ઉદાહરણ સમજાવું કે સમજી લો કે તમને એવું કીધું હોત કે 12 એ વિભાજ્ય સંખ્યા છે, તો તમે કહેશો હા, કઈ રીતે ખબર પડી? તો કે 12 ના આપણને ખબર છે કે અવિભાજ્ય અવયવ શું થાય? તો કે 2 નો વર્ગ ગુણ્યા 3. તો મિત્રો 12 ના અવિભાજ્ય અવયવ થયા 2 નો વર્ગ ગુણ્યા 3. આનો મતલબ એમ થયો કે કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ જો તમે ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકો તો એ જે સંખ્યા છે એ કેવી સંખ્યા થાય? વિભાજ્ય સંખ્યા. મતલબ અવિભાજ્ય અવયવ જો ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકવી તો એ સંખ્યા 100% કેવી સંખ્યા થશે? વિભાજ્ય સંખ્યા થશે. તો મિત્રો આપણે અહીંયા પણ જે સંખ્યા આપી છે એમાં જોતા જઈએ કે આને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય તો એ સંખ્યા કેવી છે? વિભાજ્ય જ છે. ઓકે, તો મિત્રો અહીંયા જોઈ લઈ, 7 × 11 × 13 અને વત્તા 13. હવે મિત્રો તમે એક કામ કરો, આમાંથી તમે જોશો કે પ્લસની આગળ પહેલું પદ પ્લસ પછી બીજું પદ જે કોમન નીકળે એને કોમન લઈ લો
તો કોમન લેવા એટલે કે બેમાં હરખું હરખું હોય એને 12 લઈ લો. 13 બેમાં આવે છે તો 13 ને આપણે 12 લઈ લઈ. તો હવે ઘરમાં શું વધશે તો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 નીકળી ગયો તો વધ્યા કેટલા 1 વત્તા 13 નીકળી ગયો એટલે વધ્યા કેટલા 1. તો હવે મિત્રો 13 11 સત્તા 77 77 એકા મિત્રો 77 થાય વત્તા 1. હવે મિત્રો જોજો કે 13 77 ને 1 કેટલા થાય 78. ઓકે, પણ હજી 78 મિત્રો કેવી સંખ્યા છે વિભાજ્ય એટલે હજી એના અવયવ પડશે. તો મિત્રો એના અવયવ પાડો કે 13 6 78 હજી ભાગ પડે 13 ગુણ્યા 13 એટલે મિત્રો આવું લખી શકાય 13 નો વર્ગ ગુણ્યા 6. 6 એટલે મિત્રો તમને યાદ જ છે કે 6 એટલે આપણે એવું લખી શકવી 2 ગુણ્યા 3 બરાબર. તો હવે મિત્રો જુઓ કે આ જે 3 આપણે સંખ્યા ગુણાકારમાં લખી એ અવિભાજ્ય સંખ્યા છે. મતલબ કે આ સંખ્યાના અવયવ અવિભાજ્ય ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય એટલા માટે આ સંખ્યા કેવી થઈ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. હવે એની પછીની સંખ્યા પણ મિત્રો ચેક કરવી. એને પણ આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. મિત્રો હવે આમાંથી એક કામ કરવી કે જે સરખા અવયવ હોય એને 12 લઈ લે. તો મિત્રો આમાં સરખા અવયવ કયા આવશે બરાબર. તો 5 5 જો પ્લસની આગળ આખું જે પદ છે ગુણાકાર સ્વરૂપે એમાંય 5 છે પ્લસ પછી 5 છે તો બેમાંથી 5 કોમન લઈ લો. હવે ઘરમાં શું વધશે તો કે 7 ગુણ્યા 6 5 તો લખાય નહીં નીકળી ગયા છે કોમન એટલે એની જગ્યાએ 1 લખાય. પછી 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને વત્તા હવે પાછા 5 નીકળી ગયા એટલે વધે કેટલા 1. હવે મિત્રો આનું સાદરૂપ આપો તો જોઈ 7 6 42 અને 42 ગુણ્યા મિત્રો તમે 4 કરશો એટલે કેટલા આવશે 42 ગુણ્યા 4 કરો એટલે 168. એ 168 આવ્યા બરોબર. હવે આ 3 દુ 6 એકા 6 એટલે 3 દુ 6 એટલે આને ગુણ્યા હજી હું 6 કરું બરોબર. તો 8 6 48 48 નો 8 વધી પડી 4 6 36 36 માં 4 ઉમેરો એટલે 40 40 નો 0 વધી પડી 4 અને 6 એકા 6 6 ને 4 10 એટલે મિત્રો આપણો જવાબ આવ્યો 1008. એટલે મિત્રો આનો ગુણાકાર થઈ ગયો 1008 અને વત્તા 1. હવે 5 એમ રાખો 1008 વત્તા 1 એટલે મિત્રો કેટલા થાય 1009. હવે મિત્રો 1009 અવિભાજ્ય સંખ્યા છે આના ભાગ પડશે નહીં. તો આ બે અવિભાજ્ય સંખ્યા આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈ બરોબર. તો અહીંયા બે સંખ્યા જે છે આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી છે બરોબર. તો આપણે કહી શકીએ કે આ સંખ્યાના અવિભાજ્ય અવયવ ગુણાકાર સ્વરૂપે લખી શકાય તેટલા માટે આ સંખ્યા કેવી થાય વિભાજ્ય. ઓકે, તો આની પછીનો જે પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું એટલે કે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.